નરોડા સબ રજિસ્ટ્રાર કચેરીના લાંચિયા કર્મચારીઓ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાઈ ગયા છે. અસારવામાં આવેલા બહુમારી ભવનમાં એક ફરિયાદી મકાનનો દસ્તાવેજ કરવા માટે ગયા હતા. ત્યારે દસ્તાવેજમાં રજિસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈએ ક્ષતિ કાઢી હતી, જેને દૂર કરવા માટે 2.5 લાખની લાંચની માગણી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ, કરાર આધારિત સિક્કા ઓપરેટર જય આદિવાસી અને નરેન્દ્ર બોહરાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. અમદાવાદ શહેરમાંથી છેલ્લા 5 મહિનાથી માત્ર સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગને ઝોન 1 એલસીબીની ટીમે ઝડપી પાડી છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી માત્ર સ્પોર્ટ્સ બાઇક ચોરાઈ રહ્યા હોવાનું ઝોન 1 એલસીબીની ટીમના ધ્યાનમાં આવ્યું હતું, જેને લઈને અલગ અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસને આરોપીઓનું પગેરું મળ્યું હતું. જેના આધારે પોલીસે સુનિલકુમાર ગરાસિયા, કૈલાશ રોત અને વિજેશ કુમારને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના 12 સ્પોર્ટ્સ બાઇક કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પોતાની ગર્લફ્રેન્ડ માટે ખરીદી કરવાના ખર્ચા કાઢવા અને મોંઘા શોખ પૂરા કરવા બાઇકની ચોરી કરતા હતા. અમરેલી જિલ્લાના રાજુલામાં નેશનલ હાઈવે પર પ્રેમ પ્રકરણના મંદુખમાં માનવતાને શરમાવે તેવી સનસનીખેજ ઘટના સામે આવી છે. જેમાં રાજુલાના પીપાવાવ પોર્ટ ચોકડી પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીકથી આરોપીઓએ જાહેરમાં પ્રેમી યુવક ભાવેશ ભીલનું અપહરણ કર્યું હતું, જેથી તેને બચાવવા વચ્ચે પડેલી માતા પર આરોપીઓએ કાર ચડાવી દઈ કરુણ હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં જ મરીન પીપાવાવ પોલીસ એક્શનમાં આવી હતી, જેમાં પોલીસે અપહરણકર્તાઓનો પીછો કરીને ફિલ્મી ઢબે યુવક ભાવેશને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.